નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે વાત કરીશું શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સ્કૂલ વિસનગર ખાતે અલગ અલગ સ્ટાફ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। અનુભવ ધરાવતા ઉમેદવારો અથવા તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ 7 દિવસના અંદર અરજી મળી જાય તે રીતે હું એડ્રેસ જણાવું તેના પર મોકલી દેવાની છે। એડ્રેસ નોંધી લેશો। શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર, આદર્શ શૈક્ષણિક સંકુલ, સવાલા દરવાજા બહાર, વિસનગર। મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, જે હું આપને જણાવીશ થોડી જ વારમાં। તમે મિત્રો જો પ્રાથમિક વિભાગના અંદર નોન ગ્રાન્ટેડ જુનિયર કેજી, સિનિયર કેજીમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા માંગો છો તો અરજી કરી દેશો। શૈક્ષણિક લાયકાત માંગેલી છે પીટીસી અથવા તો બાલ મંદિર અધ્યાપન। જો તમે પીટીસી ભણેલા છો તો તમે આના માટે અરજી કરી શકો છો। 2 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે પ્રાથમિક વિભાગ નોન ગ્રાન્ટેડમાં આચાર્યની 1 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે પીટીસી, બીએડ અને કોમ્પ્યુટરના જાણકાર। શૈક્ષણિક છે એ અનુભવ હોવો જોઈએ। કોઈપણ વિદ્યા શાખામાં માસ્ટર કરેલું હોય તો તમે આના માટે પ્રિન્સિપાલની પોસ્ટ પર અરજી કરી શકો છો। આદર્શ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ક્લાર્કની 1 જગ્યા ખાલી છે। બીકોમ, બીસીએ, પીજીડીસીએ આમાંનું તમે કંઈ પણ ડિગ્રી ધરાવો છો તો તમે ક્લર્કની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે આદર્શ વિદ્યાલયમાં પટ્ટાવાળાની 1 જગ્યા ખાલી છે। 10 પાસ અથવા 12 પાસ ભણેલા છો તો તે લોકો પણ અરજી કરી અને નોકરી મેળવી શકે છે। ગૃહપતિ માટેની 1 જગ્યા ખાલી છે। તમે કોઈપણ પ્રવાહમાં કોલેજ કરેલું હોવું જોઈએ, એટલે કે બીએ, બીકોમ, બીસીએ, બીબીએ, એની ગ્રેજ્યુએટ અથવા તો ડીપીએડ અથવા તો બીપીએડ તમે ભણેલા છો તો પણ તમે આના માટે અરજી કરી શકો છો। ત્યારબાદ છે એકાઉન્ટન્ટની 1 જગ્યા ખાલી છે। બીકોમ, એમકોમની શૈક્ષણિક લાયકાત ધરાવો છો, ટેલી સોફ્ટવેરમાં કામગીરીનો અનુભવ છે, ઇન્કમ ટેક્સ એક્ટના જાણકાર છો તો તમે એકાઉન્ટન્ટની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો। જે તે વિભાગમાં અનુભવ ધરાવનાર ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। અરજી તમારે પ્રમુખ અથવા મંત્રીશ્રીને સંબોધીને લખવાની છે। અરજીનું મોકલવાનું એડ્રેસ નોંધી લેશો। અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર, આદર્શ શૈક્ષણિક સંકુલ વિસનગર, સવાલા દરવાજા બહાર, વિસનગર। વધુ માહિતી માટે એક મોબાઈલ નંબર આપેલો છે જેના પર ફોન કરીને વિશેષ માહિતી મેળવી શકો છો। મોબાઈલ નંબર નોંધી લેશો 9825088240। હજી એક વખત બોલી જાઉં છું, મોબાઈલ નંબર નોંધો મિત્રો 9825088240। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો। હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો। ધન્યવાદ।